ગાઈસ કેમ છો? बहुत મજામાં. સાપનું છે, કાકાએ પકડ્યું છે સાપ. રિયલિટી તમે આને પકડો ને તો બહુ બીક લાગે. કાકા તમે બોરમાંથી કૂવામાં પાણી લઈ જાઓ છો? નાની મોટર છે ને એટલે પાણી પાવા છે થોડુંક વધારે પાણી જોવે તો વહેલું નિકાલો થાય. હા કેમ નીંદો છું કહેવાય? નીંદવાનું એટલા માટે કે આપણે ખાતર મૂકીએ ને ખાતર એનો પૂરેપૂરો ગુણ મકાઈને લાગે એટલા માટે. આને શું કહેવાય કાકા? કાથાદોરી. કાથાદોરી કહે છે મારે, ખાટલો ગુજરાતીમાં કહે છે. મને નાનપણથી છે ને હા પાયલટ ભણવાની છે. ઓ ભાઈ, પાયલટ બનવાની ઈચ્છા હતી કાકા. હે ગાઈસ કેમ છો? बहुत મજામાં હશો. છો અત્યારે મકાઈ કરેલી છે, આ કાકાનું ખેતર છે. તો ખેતરમાં અમારે કંઈક પ્લાનિંગ ચાલે છે, બિઝનેસ પ્લાનિંગ છે, કંઈક બનાવવા માટે અમે આવ્યા છીએ. તો આપણે બતાવીશું, બ્લોગમાં જોડાઈ રહેજો. તુવર લાગેલી છે, આ જો તુવર, અને આ બાજુમાં છે કપાસ. કાકા અહીંયા નાની એવી વાડી કરી છે. શું કાકા આ બધું કેમ નીંદો છું કહેવાય? નીંદવાનું એટલા માટે કે આપણે ખાતર મૂકીએ ને ખાતર એનો પૂરેપૂરો ગુણ મકાઈને લાગે એટલા માટે. મકીને પોષણ નહીં મળે મકાઈને એટલે રહાઈ જાય, નાની રહી જાય, જલ્દી મોટી નહીં થાય. આને શું કહેવાય કાકા? કાથાદોરી. કાથાદોરી. દેશી ચારપાઈ કહેવાય છે મારે, ખાટલો ગુજરાતીમાં કહે છે. કાકા જેવો શું લીધું છે કાકા? દેવ આ છે રખોડો, ચૂલામાંથી નીકળે છે. જે બિઝનેસ પ્લાનિંગ છે તો પહેલાં તો ઘર તો બનાવવું પડે ને, તો જઈએ એને માપન કરવા માટે. મિસ્ત્રી આવી ગયો છે, અહીં માપન કરવા માટે જઈએ. અને આજે તો થોડુંક બહુ જ કામ છે, તો વિડીયોમાં જોડાઈ રહેજો, બતાવીશું. કાકા અત્યારે નીંદે છે, તમે જોવો, અને બોરમાંથી કૂવામાં પાણી ટ્રાન્સફર કરે છે કાકા. એવું કેમ કાકા તમે બોરમાંથી કૂવામાં પાણી લઈ જાઓ છો? નાની મોટર છે ને એટલે હા પાણી પાવા છે થોડુંક વધારે પાણી જોવે તો વહેલું નિકાલો થાય. હા, તે બોરમાં કેવું પાણી અહીંયા દેખાય દેશી કે નાની મોટર છે. પછી મોટી મોટરથી મકાઈમાં લઈ જવાનું. તો કાકા અત્યારે આ મરચાં છે, આ મરચાં કાકાએ નાની એમથી વાડી કરી છે મરચાંની. તો મરચાંને નીંદણ કરે છે કાકા. જો તમે કાકાએ શું પકડ્યું છે? આ સાપનું છે, કાકાએ પકડ્યું છે સાપનું. તો અહીંયા સાપ પણ રહે છે. કાકાએ એમને સેવાઓ કરે છે, એટલા માટે એને ખેતર માટે રખવાડી કરે છે. કેટલું લાંબુ છે સાપ. અને આ કૂવાના સાથે તમે આ જુઓ કાચોડ છે, જે નાંગની કાચોડ છે. જો તમે આ બહુ મોટી છે, મને જોઈને બીક લાગે છે, પણ એને પકડી શકાય કે ના પકડી શકાય? કંઈ નહીં થાય. જુઓ આ કાચોડ તમે જુઓ, બહુ લાંબી છે અને મોટો હશે. આ જુઓ બહુ લાંબો છે. રિયલિટી તમે એને પકડો ને તો બહુ બીક લાગે. 12 મહિને કાકા જો મને ખબર છે કે સાપે 12 મહિને કપડાં બદલે છે. આવી રીતે મોટી કાચોડ આવે છે. મકાન બનાવવા માટેના પહેલાં નારિયેળ ફોડ્યા અને પછી મિસ્ત્રી આવ્યો છે, માપન કરીએ. ટીલોને પાડી દીધું છે, પૂંજન થઈ ગયું છે. હવે મોટા શહેરમાં જઈશું, એને કે અમારે કવાંટ શહેરમાં જે બધું વસ્તુ લેવા માટે. એ નાનપણથી તમે શું બનવા ઈચ્છતા હતા અને અત્યારે તમે શું બન્યા છો? મને નાનપણથી છે ને હા પાયલટ ભણવાની છે. ઓ ભાઈ, પાયલટ બનવાની ઈચ્છા હતી કાકાને. બહુ ઓછા ડ્રીમ રાખવું જરૂરી છે નાનપણમાં. પણ છે ને હા ચોપડી ખોલીને વાંચવા લખવામાં મેળ પડ્યો નહીં. કાકા આવું છે. એટલે પાયલટ નું સપનું પડી રહ્યું, બની ગયા એન્જિનિયર. હા ભણી ક્યાં એન્જિનિયર બન્યા પછી કંપનીમાં જ્યાં ને તે 7,000 ને 8,000 આલ્યા. એવું જેલ માં પૂરેલા ગધેડાની જેમ ગુલામી લાગી ગઈ ને એટલે છોડીને આવતા રે ખેતર. વાડીએ બેઠા બેઠા ખેતી કામ કરીએ. હા, ખેતી કામ કોઈ જોબ કરી આ કુકડા પાળી રહ્યો કામ કરીએ, પણ તે સસ્પેન્સ. એ કાકીએ ચા બનાવી છે. તો જો ઉકાળો ત્યાં આદિવાસી સમાજમાં બહુ વધારે ચા પીને લોકો જ કામ કરવા જાય, બાકી ચા વગર લોકોનું મૂડ ન થાય કામ કરવામાં. બરાબર છે કાકા? એવું બ્લેક ટીમાં શું આવે છે કાકા? ગોળ આવે, હા, આદુ આવે, ઇલાયચી આવે હા, અને કાળી ચા.